ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર 13 લાખથી વધારે ફોલોવર થઈ ગયા છે. જેને પણ પૈસા જોતા હોય તમે પેલા હું તમને કહી દઉં, કોઈ પૈસા વ્યાજે લેતા નહીં, મારી પાસેથી લઈ જાજો દોસ્તો, મારી પાસે લઈ જાજો. 8 લાખ રૂપિયા તમને, 2 લાખ હજી બીજા છે, 6 લાખ આ હું ખુશીમાં આપી દેવાનો છું, અને એ પણ 1 દિવસ માટે જ, 1-2 દિવસ સુધી આપી હું મર્દાનગીથી જીવો હું ને એવી જ રીતે રહેવાનું. હું કોઈ પણ વ્યાજે પૈસા લેતા નહીં. મોબાઈલ લેવો હોય કે ટીવી લેવી હોય કે કાંઈ પણ લેવું હોય ને તો એ હું ચોખ્ખું જ કહી દઉં છું. 1-2 દિવસમાં કોન્ટેક્ટ જલ્દી કરી લેજો. આખો મહિનો કે આખું વર્ષ દાન કરવું એટલો બધો હું દાનવીર નથી. જે છે એ નજર સામે રિયલમાં છે. એટલે આજ વિડીયો મૂકું છું. 2 દિવસની અંદરમાં મને ફટાફટ કહી દેજો ભાઈ મારે પૈસાની જરૂર છે, કારણ કે ગરીબની વેદના કોઈ સમજતું નથી. લાખ રૂપિયા જોતા હોય તો મારી પાસે લઈ જાજો. હું કામે મુંજાઈ ગયા છો. આ માયકાંગલી દુનિયા છે, અહીંયા રૂપિયા થઈ જાય ને તમને કોઈ બોલાવતું નથી. સમય એવો હાલે છે સાહેબ. અને તમારો ભાઈ જીવે ને, આયરનો દીકરો છું, મર્દાનગીથી જીવો. જે છે એ સાચું જ કહેવાનું છે. 2 દી સુધી દેવાના. હું એમ નથી કહેતો કે હું ગરીબને મકાનો બનાવી દઈશ ને, કારણ કે આપણે પ્રમાણે જોઈએ, આપણી પાસે એટલા અરબો રૂપિયા નથી. પણ તમારા કારણે હું કેટલો બધો આગળ આવ્યો છું. તમે મને ક્યાં પુગાડી દીધો 3 વર્ષની અંદર, મને ક્યાં સેલિબ્રિટીથી વધારે આગળ લેવા છો. જે છે એ સાચું જ બોલવાનું, ખોટું ક્યાં જ બોલવું ના. આપણે ઘરે કોઈ ખાવા નથી નાખી જતું, પણ તમારા જેટલા મારા વિડીયો જોવો છો ને એનાથી હું આગળ આવ્યો યાર. બાકી અમુક તો નામ લેવામાં હરમાયેલા દેવેશભાઈ ક્યાંની જેમ. પણ તમારો સપોર્ટ, ગઈકાલે હું તોરણિયા ગયો ને, ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂક્યા, જોયા છે ને ખબર છે, તો માણસ મને ચોટી રહ્યા. માણસના ઢગલા જોવા માટે આમ મારે હું વાત કરવી કાલની. પૈસાની વાત પેલા કરી લઈ. જેને પણ જોઈએ તમારો ભાઈ જોઈ લો, ઓરિજિનલ ગાંધી બાપુ વાળી નોટ અત્યારે લાવ્યો છું બેંકમાંથી, બરોબર. કોઈ પણ ગરીબ માણસને જોતા હોય તો જલ્દી મારો કોન્ટેક્ટ કરી લેજો. હું તમને નંબર આપી દઈશ, બરોબર. કાંઈ પણ કામકાજ માટે પૈસા જોતા હોય તમારે તો એ મને કહેવાનું કે ભાઈ મારે આ કામ છે, ખરેખર હશે તમારે એવું જરૂરી કામ, તો હું પેલા કહી દઉં 2 દિવસ સુધી જ આપીશ. આજ ને કાલ 2 દિવસ, બરાબર. પછી 4 દિવસ પછી તમે આવશો કે અમને પૈસા આપો, તો હું આખી જિંદગી દાન નથી કરતો. હું છું કે ગરીબ માણસનું થોડા મોટું દાન તો કાયમ માટે કરું છું, પણ મેં કોઈથી દેખાડો નથી કર્યો મિત્રો, કારણ કે હું તમારાથી જ આગળ આવ્યો છું. અને બીજી વાત, હવે કાલે તોરણિયાના મેળામાં અમે ગયા હતા, તો આમ તો મારી એ બધી જગ્યાએ માણસો બહુ આવતા હોય ફોટા પડવા માટે. એ કઈ નવીનતા નથી કે હું આમાં વિડીયોમાં દેખાવ નથી કરતો મિત્રો, પણ મને ગૌરવ થાય છે અંદરથી કે ભાઈ હું જે કુળમાં જન્મ, હું ગામડે જન્મી અને એટલો મોટો થયો, અને ટૂંક જ સમયની અંદરમાં મને એટલા કરોડો માણસ પ્રેમ કરવા માંડ્યા. વિચાર તો કરો તમે. તમને વિશ્વાસ કદાચ નહીં આવે, પણ હું સાચું કહી દઉં, આ મહિને આપણા વિડીયો જોવાના છે 23.1 કરોડ. 23 કરોડ. ગુજરાતમાં માણસ ખાલી 5-6 કરોડ, 7 કરોડ લે છે. વધીને 7 કરોડની જનસંખ્યા છે ગુજરાતની. તો એ કેવડો તમારો સપોર્ટ છે. નાના બાળકોથી માની મોટા વડીલો મને એટલો આગ્રહ માને છે. એ બદલ તમારો દીકરો, તમારો ભાઈ તરીકે હું એક મસ્ત રીતે તમને એક નાની ગિફ્ટ આપવા માંગુ છું. તો મારો કોન્ટેક્ટ તમે તમારે કરી લેજો. અને વ્યાજે પૈસા લેતા નહીં, ભલે નરિયા માથે હોય. હું તમારથી નાનો છું, પણ સલાહકાર છું, કલાકાર છું, જાણું છું, સાચી સલાહ દઉં છું, એટલે તો ઘણા ખટકું છું કણાની જેમ. આપણે કોઈને ભૂંગરે ભરાવી દઈએ ને કોકને એમ નથી કોઈ દી મેં વાત જોઈ કે હું કોક આ પડી જાય, એટલે તો રાંદલમાં મારા ઉપર રાજી છે. તમે જોવો છો ને દુનિયામાં. પૈસાની વાત નથી કરતો હું કે હું કઈક છું. પૈસા તો મારા કરતા વધારે ઘણા પાસે છે, પણ પાડોની ગલી વાળા કોઈ ઓળખતા ન હોય તો એ કઈ કામની નથી જિંદગી સાહેબ. તમે બધા મને ઓળખો છો, પાન માવા ખાવા દુકાને લઈ જાવ છો, તમે ધરાર જમવા લઈ જાવ છો ઘરે મને, અને એ પણ હોટલોમાં લઈ જાવ છો 1 રૂપિયો લીધા વગરના. એવડો તમારો પ્રેમ મળે છે. હું તો રાંદલમાને પ્રાર્થના કરું કે તમે બધા હાજર નિર્વા દો યાર. રાંદલમાએ મારી લાજ રાખી એમ તમારી રાખી છે, પણ વ્યાજે ને લોન માથે જીવતા નહીં યાર. આખી જિંદગી એમાં નીકળી જશે. તો તમારે મારો કોન્ટેક્ટ તમે તમારે કરી લેજો. અને હું એવું ન સમજતા કે રિપ્લાય નથી આપતા. હું તમને જાણ ખાતર કહી દઉં, મારા 1.5-2 લાખ માણસોના મને અત્યારે મેસેજ આવ્યા, અને ફોને એટલા આવેલા. ફોન તમે કરશો તો હું અજાણા નંબરમાં હું ઉપાડી શકું એવી ટાઈમ જ નથી મળતો. કાલે મેં ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો જોયો, એમાં એ કહેતા હતા કે મને 10,000 માણસના ફોન આવ્યા ને 10-20,000ના મેસેજ આવ્યા. તો હું તમને કહી દઉં કે ગોપાલભાઈને તો માતાજી આગળ લાવ્યા છે, પણ ગોપાલ ઇટાલિયાથી 20 ગણા લોકોના મને રોજે ફોન ને મેસેજો આવે છે. તમારો પ્રેમ છે યાર. અને હજી તો મને લાગે છે કે આ પ્રેમ ક્યાંય ઉભરાઈ જાય. હજી તો ઘણું બધું આગળ વધારશો તમે. તમારા થકી હું આગળ આવ્યો છું. તમારો આભાર. આ બધું જે છે એ તમારી કૃપા છે ભાઈ. તમે મારા વિડીયો જોવો છો, શેર કરો છો, એટલે તમારથી જ આગળ આવ્યું. હું તો તમને જ પહેલા કહું છું, તમે જ મારા આગ્રહ ગુરુ છો બધા, બરાબર. અને હજી મને ઘણો બધો આગળ વધારશો તમે લોકો. ઘણા ખવરિયા ખૂણામાં બેઠા બેઠા વાતું કરતા હોય હવે આનું પૂરું થઈ ગયું. પૂરું ન થવા દે. રાંદલમાં દડવાથી બેઠી યાર, પૂરું ક્યાં જ થઈ જાય? હજી શરૂઆત થઈ છે. એટલે આપણે, તમે મારા બધાય ભાઈઓ જ છો, રેડી.
તમારે પૈસા જોતા હોય તો 2 દિવસની અંદરમાં આવી જાય, પછી 3-4 દિવસ પછી આવશો તો હું નહીં આપું, કેમ કે હું ચોખ્ખું જ કહું છું, સાચું જ કહું છું. સત્ય કડવું પરાજિત છે, પરાજય નથી. કે ભાઈ 2-3 દિવસ પછી હું કરોડો રૂપિયાનું દાન કરી નાખું એટલું બધું હું નથી. નજર સામે જે છે એ છે. એટલે કાલે તોરણિયાની વાત કરું તો કાલે તમારા લોકોનો બહુ સપોર્ટ મળ્યો ભાઈ. કાલે હું જ્યાં ઊભો રહી જાઉં ને ત્યાં ઊભો જ રહેવાનું, ત્યાંથી હલવાનો વારો ના આવે. મતલબ લોકોનો એટલો ફોટા પડવા માટે જોવા માટે આવતા હતા. દ્વારકા જાય તો એ બાજુ ગીરમાં કચ્છમાં જ્યાં પણ જાય ત્યાં લોકોનો સહકાર જે મને મળે છે એ જોતા મને લાગે છે કે સેલિબ્રિટીથી પણ વધારે મને લોકો પ્રેમ કરે છે. ઇન્સ્ટાગ્રામની અંદર મેં વિડીયો મૂક્યા છે, જોઈ લેજો તમે તમારે. અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે દેવ આહિર ઓફિશિયલ, એમાં મારા મોબાઈલ નંબર લખેલા છે. એમાં મને મેસેજ કરજો કે દેવભાઈ મારે આ રીતે પૈસાની જરૂર છે તો તમને હું આપી દઈશ, બરાબર. અને આ વિડીયોમાં ખાલી પૈસાની જ વાત નથી કરી, બીજી પણ જીવનની આપણે ઘણી બધી જીવાય વાત કરી. કે હું તમને મસ્ત સલાહ આપું, બને તો લોન અને વ્યાજે પૈસા ન લેતા યાર, જિંદગી તમારી બરબાદ થઈ જાય. હું ભલે નાનું છું પણ નાગનું બચ્યું છે. તમે મારી વાત માનો છો, તમે મારા ઉપર ખેડૂત હોય કે નાના મોટા હોય કે કોઈ પણ માણસ હોય કે બાળકો હોય મારી વાતને માને છે, એ બદલ બધાનો દિલથી આભાર. અને મને જલ્દી મેસેજ કરી દેજો. થેન્ક યુ. જય માતાજી.